નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમના આ નવા વિડીયોમાં. આજે હું આપના માટે લઈને આવ્યો છું એક માર્મિક હૃદયસ્પર્શી લઘુકથા, ખાધોડકું. વરસાદ સારો થયો, નદીમાં વહેણ ચાલુ થઈ ગયું એટલે સવિતાબાએ નદીએ નહાવા જવાનું ચાલુ કર્યું. વહેલા ઉઠીને નહાઈ આવે અને લાલાની સેવા માટે જલ ભરી લાવે. નદી ઘરથી સાવ નજીક હતી. આજે પાછા વળતા આછા અંધારામાં રસ્તા પરથી એને અછોડો મળ્યો. અછોડો લઈ લીધો અને બબડ્યા, સાચો હશે કે ખોટો ભગવાન જાણે. સવિતાબાની ઉંમર તો ઘણી હતી પણ શરીરે સારા હતા. પણ ઉંમરની અસરથી એકલા બોલવાની ટેવ પડી ગઈ હતી. લાલાની સેવા પધરાવી હતી. પૂજા કરતા કરતા એ લાલા સાથે વાતો કરતા જાય. પોતે એકલા હતા, સ્વભાવે સરળ હતા. પડોશીઓની સલાહથી પોતાનું મકાન એક પાડોશીને જ વેચી દીધું હતું. પણ જીવે ત્યાં સુધી રસ્તા પરના બારણાવાળો એક ઓરડો અને રસોડું વાપરવાની બોલી રાખી હતી. આવેલ પૈસા બેંકમાં મૂકી દર મહિને આવતા વ્યાજમાંથી ચલાવી લેતા. જલની ગાગર અને મળેલ અછોડો પાણિયારે મૂકી એ લાલાની સેવા કરવા બેઠા. કલાકે ચાલતી સેવામાં લાલાના ભોગ માટે મિશ્રી મૂકી લાલા સાથે વાતે વળગ્યા. લે, આજ મિશ્રીથી ચલાવી લે, ઘી નથી. મોહનથાળ શેનો કરું? આ મહિને દવામાં પૈસા વાપરવા પડ્યા એટલે વહેલા ખૂટી ગયા. હજી 4 દિવસની વાર છે, પછી વ્યાજ આવશે. ત્યાં સુધી રોજ મિશ્રી. રોજ સેવા પૂરી થાય એટલે પડોશના છોકરા પ્રસાદ લેવા આવે. આજે એક નાના છોકરાએ કહ્યું, બા, મને મોહનથાળ ભાવે, આવી મિશ્રી બહુ ના ભાવે. એ ભાવુક થઈ ગયા. વિચાર્યું, મારા લાલાએ તો છોકરાના મોંમાં વાણી નહીં મૂકી હોય ને. એ ઘરમાં આવ્યા. પાણિયારેથી અછોડો લઈ ખાટલે બેઠા. બરાબર તપાસ્યો. છે તો સાચો, 1.25 તોલા જેટલો લાગે છે. ઘણા પૈસા આવશે. પછી મોહનથાળ માટે ઘી નહીં ઘટે. ખાટલામાં આડા પડ્યા ને વિચારે ચડ્યા. કાનુડો હતો જ તોફાની. એને તોફાન સૂઝ્યું હશે. કોકનો લઈને મને આપવા મારા આડે રસ્તા પર નાખી ગયો હશે. પાછો બીજો વિચાર આવ્યો. હા, એ તોફાની તો હતો. ગોપીના ઘરમાંથી માખણ ચોરી ખાતો, રસ્તે આતરીને લૂંટી ખાતો. પણ એ તો પ્રેમનું ચોરતો, પ્રેમનું લૂંટતો. ગોપીઓ જાણી જોઈને છીકા રેડા મેલી દેતી. જાણી જોઈને એ ગાયો ચારતો હોય એ રસ્તે મહી વેચવા નીકળતી અને લૂંટાતી. મારો લાલો અણહકના અછોડાના પૈસાનો મોહનથાળ ના ખાય. એ ઊભા થયા. લાલા પાસે જઈને બોલ્યા, તને ભાવે કે ન ભાવે? હમણાં તો હું મિશ્રી જ ધરીશ. એણે બહાર આવીને પડોશી સ્ત્રીઓને અછોડો બતાવ્યો. તપાસ કરતા એ અછોડો 3જી શેરીમાં રહેતા ધોબીના દીકરાની વહુનો હતો એમ ખબર પડી. છતાં પાડોશણોએ ધોબીને ઘરે જઈ વિગતવાર પૂછપરછ કરી અને પછી અછોડો આપ્યો. અછોડાવાળી વાત પૂરી થઈ એટલે એ ઘરમાં કામે વળગ્યા. વાળચોળ સાફસૂફી કરી લીધી. એટલામાં ધોબીના દીકરાની વહુ આવી. બોલી, બા, મને કેટલું પેટમાં બળતું હતું. તમને મળ્યો તે સારું થયું. બીજાને હાથે પડ્યો હોત તો પાછો ના આવત. એ વધુ બોલી, મારા સસરાએ કહ્યું કે બા સેવા પૂજા કરે છે એટલે આપણા ઘરનું પાણી પણ નહીં લે, એટલે બજારમાંથી સીધું લઈ આવી છું. પ્રસાદ રાંધવા ઘી, લોટ ને ખાંડ બધું કિલો છે. સવિતાબાએ સીધો સામાન ઠેકાણે મૂક્યા. લાલાની તરફ જોયું અને બોલ્યા, મારો રોયો ખાધોકડો, મોહનથાળનું ગોઠવી લીધું. આજનો વિચાર. જે લોકો પૂછે છે કે ભારતીય સંસ્કૃતિ એટલે શું, તો આ છે ભારતીય સંસ્કૃતિ. જેઓ પાશ્ચાત્યવાદના વાદે ચડ્યા છે અને ઘરના મંદિરમાં 2 હાથ જોડવાનો સમય નથી, ખાસ એમના માટે. શ્રોતા મિત્રો, આ સાથે જ અહીં આ વાર્તા સમાપ્ત થાય છે. તમને મારી આ લઘુ વાર્તા કેવી લાગી એ કોમેન્ટ સ્વરૂપે જરૂરથી જણાવશો. અને હા, આવી જ બીજી સરસ મજાની લઘુ વાર્તાઓ, હાસ્ય કથાઓ, પ્રેરક પ્રસંગોની ઓડિયો બુક્સ જો તમે સાંભળવા માંગો છો અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મારી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરો અને શેર કરો. એ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. ફરી મળીશું નવી ઓડિયો બુક્સ સાથે, નવી વાર્તા સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય ભારત, જય હિન્દ. અસ્તુ.